સુરતમાં જે ગોજારો અકસ્માત સર્જાયો છે અને જે ઘટના સ્થળે જ 8 લોકોના મોત થયા છે, શું છે વિગત? કડુ ગામ તરફથી એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી અને સુરેન્દ્રનગર તરફથી જે ટાટા હેરિયર, આ બંને ગાડીઓ વચ્ચે દેદાદરાના પાટિયા પાસે આ બનાવ બનેલ છે. આ બનાવની અંદર જે ડિઝાયર ગાડી છે એ અથડાઈ અને રોડની ડાબી સાઈડ જે ખાડામાં પડી જતા અને તરત જ એ આગની અંદર સપડાઈ ગઈ હતી અને એની અંદરથી કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળેલ ન હતો. અને જે હાલ અમારી પાસે જે માહિતી છે એ મુજબ આ ગાડીની અંદર 8 લોકો હતા અને 8ના મૃત્યુ થયેલ છે. જ્યારે જે ટાટા હેરિયરમાં જે લોકો સવાર હતા 3 વ્યક્તિ, એમને નાની મોટી ઈજાઓ થયેલ છે એટલે એમને હોસ્પિટલ ખસેડેલ છે. જે 8 બોડી છે એ હાલ સુરેન્દ્રનગર ખાતે મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલી છે અને ત્યાં આગળની પીએમની અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કોઈ સરકારી કર્મચારીનો પરિવાર હતો એવું અમને જણાવ્યું. હાલ અમારી પાસે માત્ર નામો જ આવેલા છે, એટલે હવે થોડી વારમાં ખાતરી થશે કે આની અંદર કોણ વ્યક્તિ છે, સરકારી કર્મચારી. એટલે હાલ માત્ર નામોની વિગત આવેલી છે, જેમાં કડુના 2 લોકો છે, એક કચ્છના રહેવાસી છે, એક જામનગરના છે અને બાકીના ધંધુકા તાલુકાના જિંજર ગામના વ્યક્તિઓ. આજે લખતર વઢવાણ રોડ ઉપર રીમટેક્સ જીન પાસે એક ગમખ્વાર અકસ્માત થયો. હેરિયર કાર અને સ્વિફ્ટ ડિઝાયર વચ્ચે. સ્વિફ્ટ ડિઝાયરની અંદર 8 જે પેસેન્જરો હતા એમાં એક ભાઈ અને 7 બહેનો, એમાં એક બાળકી સહિત કુલ 8ના મૃત્યુ થયા છે. જે ભયંકર ઘટના ઘટી છે. ઘટના સ્થળે હોસ્પિટલનો સ્ટાફ, પોલીસ સ્ટાફ બધા જ એના સ્વ બચાવમાં બધાને અહીંથી એમ્બ્યુલન્સના માધ્યમથી ગાંધી હોસ્પિટલે પીએમ માટે પહોંચાડ્યા છે. સમગ્ર વહીવટી તંત્ર પણ કામમાં લાગ્યું છે. આ ઘટના એક ખૂબ જ ગોઝારી ઘટના હતી, જેમાં લખતર તાલુકાના કડુ ગામના 2 વ્યક્તિ હતા, જ્યારે ધંધુકા તાલુકાના જિંજર ગામના હાલ ભાવનગર રહે છે ચુડાસમા પરિવાર, એ 4 લોકો હતા. એક કચ્છના વ્યક્તિ અને એક જામનગરના, એમ કુલ મળીને 8ના દુઃખદ અવસાન થયા છે, જેમાંથી 7 મહિલા અને 1 પુરુષ હતા. પણ સમગ્ર વહીવટી તંત્ર કામે લાગ્યું છે. સાહેબ, ક્યાંક ને ક્યાંક આ રસ્તો હવે 4 લાઇન કરવાની જરૂર છે. અહીંયા ટ્રાફિક વ્યવસ્થા પણ વધી ગયું છે. ટ્રાફિક પણ અવારનવાર અકસ્માત થાય છે, ત્યારે 4 માર્ગીય રસ્તા માટે આપ શું કરશો? અરે, માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં રજૂઆત કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ રસ્તાને મંજૂરી આપી દીધી છે. જે લખતરથી સુરેન્દ્રનગર સુધીના 4 લેન માટે 105 કરોડ રૂપિયા એના મંજૂર કરી દીધા છે. આગામી ટૂંક સમયમાં આ કામ પણ શરૂ થવાનું છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.